परम पूज्य डॉक्टर स्वामीनी सन्निधि में स्वामीजी આપણને પ્રેરણાની વાતો કરી। બીએપીએસ સંસ્થામાં પ્રેરણા કેવળ શબ્દોમાં નહીં પરંતુ આ વરિષ્ઠ સંતોના જીવનમાં અને સાથે સાથે એવા અનેક હરિભક્તોના જીવનની અંદર આપણને સાકાર દેખાય છે, જેના જીવનની અંદર કેવળ કળા નહીં પરંતુ જીવનનો કસબ છે એવા બંને કલાકારો આપણી વચ્ચે મોજૂદ છે, અહીંયા ઉપસ્થિત છે। જેઓના ઓટોગ્રાફ માટે, જેઓની સાથે સેલ્ફી માટે, જેઓના ફોટોગ્રાફ લેવા માટે, જેઓને મળવા માટે, સ્પર્શ કરવા માટે હજારો લોકો પાછળ ફરતા હોય એવા બંને કલાકારો ખાસ આપણને સુલભ બન્યા છે। તમામ શિબિરાર્થીઓને માર્ગદર્શન મળે, બાપાના પગલે ચાલવાની પ્રેરણા પ્રાપ્ત થાય એના માટે બંને ખાસ અત્રે પધારેલા છે। મુંબઈથી ખાસ સવારે 6:30 વાગ્યાના નીકળ્યા છે, 4 કલાક મુસાફરી કરી અને શિબિરાર્થીઓને લાભ આપવા માટે અત્રે પધારેલા છે। કેટલાક પ્રશ્નો પૂછીને એમની પાસેથી વિશિષ્ટ પ્રેરણા, માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરીશું। ત્યારબાદ એમની કળાનો કસબ પણ આપણે સભાની અંદર માણીશું। સૌપ્રથમ શ્રી દિલીપભાઈ જોશીને આપણે પ્રશ્ન પૂછીએ। શ્રી દિલીપભાઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સિરિયલમાં આપનો પ્રવેશ કઈ રીતે શક્ય બન્યો? ઘણા લોકોને આપને સ્ક્રીન પર જોવે ત્યારે ઈચ્છા થાય કે આપને જેવી કીર્તિ, પ્રસિદ્ધિ અમને પણ મળે, તો આપ કઈ રીતે આમાં એન્ટર થઈ શકે એની વાત જણાવવા વિનંતી। સૌપ્રથમ આપ સૌને જય સ્વામિનારાયણ। ઉપસ્થિત ડૉક્ટર સ્વામીને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ। સ્વામી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાચું કહું તો હું એમ જ સમજું છું કે આ પરમ પૂજ્ય બાપાની પ્રસાદી છે। કારણ કે આ 28 જુલાઈ 2008માં પહેલો એપિસોડ એનો ટેલિકાસ્ટ થયો। એ પહેલાં લગભગ દોઢ વર્ષ સુધી મારી પાસે કંઈ કામ નહોતું, એટલે આ ક્ષેત્રમાં લગભગ 20-25 વર્ષથી હું કાર્યરત છું અને કોઈ દિવસ આવો કપરો સમય મેં જોયો નહોતો। સિરિયલો ચાલતી, નાટકો ચાલતા, વચમાં કોઈ એકાદ પ્રોજેક્ટ બંધ થાય તો 1 મહિનો 2 મહિનો, મેક્સિમમ 3 મહિનામાં એક બીજો નવો પ્રોજેક્ટ શરૂ થઈ જાય અને એમ કંઈ ને કંઈ આટલા વર્ષોથી ચાલતું આવતું। પણ લગભગ 2006 અને 2007, અડધો 2006 અચાનક કોમેડી સિરિયલો બનવાની બંધ થઈ ગઈ, ફોનો આવવાના બંધ થઈ ગયા, કોઈ નાટક નહોતું મારી પાસે, લગભગ કોઈ જ કામ નહોતું। એટલે એમ થયું કે આ ઉંમરે આપણે હવે નવી કઈ લાઈન ગોતીએ, કારણ કે આના સિવાય બીજું કંઈ આવડતું નહોતું। અને એવા સમયે મને એક સિરિયલની ઓફર આવી, લગભગ દોઢ વર્ષ પછી। ખૂબ સુંદર પૈસા હતા, ખૂબ સારા પૈસા હતા। અને દોઢ વર્ષ પછી કામ ન હોય ને અચાનક તમને કામ મળે તો તમને કેવી ખુશીની લાગણી થાય। એટલે હું હોશે એમને મળવા ગયો, બધી વાત થઈ, પૈસા બધું નક્કી થઈ ગયું। આ તે પછી રિહર્સલ કરવાનો વારો આવ્યો કે શૂટિંગ પહેલાં અમારે 1-2 દિવસ રિહર્સલ કરવાના હતા। હવે રિહર્સલ જ્યારે કર્યા એમાં મને જે બધા ડાયલોગ હતા એમાં અમુક દ્વિઅર્થી સંવાદો હતા, એટલે હું જરા અનકમ્ફર્ટેબલ થઈ ગયો। મેં કીધું મારી જિંદગીમાં મેં કોઈ દિવસ આવું કામ કર્યું નથી, કારણ કે હું હંમેશા મારો ધ્યેય એવો હતો કે હું એવું કામ કરું કે જે કામ જોઈને મારા બાપુજી કે મારા બાળકો જોવે તો એમને એક શોભ ના થાય, એ પણ એટલા જ આનંદથી અને ગર્વથી એ મારું કામ જોઈ શકે, એવું હંમેશા મેં ધ્યાન રાખ્યું છે પહેલેથી। અને આ એવો કપરો સમય હતો જ્યારે પૈસાની પણ જરૂર હતી, બાળકો મોટા થતા હતા, સ્કૂલના ખર્ચાઓ, ઘરના ખર્ચાઓ, ખૂબ સારા પૈસા પણ મળી રહ્યા હતા। પણ હવે પ્રશ્ન એ હતો કે આ અંદરથી મને ખબર નહીં, બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું કે હું આ ભગવાનને મનોમન કહું કે આ મને આવા દિવસો બતાડો છે, મારે આવું કામ કરવું પડશે હવે આજીવિકા રળવા માટે। 2-3 દિવસ ખૂબ મનોમંથન ચાલ્યું, પછી ફાઇનલી મેં કીધું નહીં, આ મારાથી નહીં જ થાય। અને મેં મક્કમપણે, દ્રઢતાથી, પેલા પ્રોડ્યુસર હતા એમને મેં ફોન કરીને કહ્યું કે મારાથી આ નહીં થાય। તો એ માનવા તૈયાર નહીં કે નહીં, તમે આપણી બધી વાત થઈ ગઈ છે ને હવે ચેનલને મેં તમારું નામ આપી દીધું છે અને હવે એમને કેમ સમજાવવાને? મેં કીધું ભાઈ મને માફ કરો, મારી ભૂલ થઈ,
હું તમને મળવા આવ્યો પણ મારા ત્યાં નહીં થાય એટલે નહીં જ થાય. મેં કીધું હું જો પોતે એન્જોય નહીં કરી શકું તો હું લોકોને કેવી રીતે એન્જોય કરાવી શકીશ. તો ખાલી તમે એટલો તો વિચારો. તમે મને અત્યારે બળજબરી કરીને મારી પાસે કદાચ આમાં તમે કામ કરાવશો પણ હું જ મારે પરફોર્મ તો મારે કરવાનું છે. ભગવાનની દયાથી એમાંથી હું છૂટો થયો. વળી પાછો કામકાજ કંઈ નહીં. અને એવામાં મારા એક મિત્ર કોલેજમાં સાથે હતા જે આપણા સત્સંગી છે દેવલભાઈ પંડ્યા મુંબઈમાં. તો લગભગ ફેબ્રુઆરીની આસપાસ કંઈક ત્યાં મુંબઈ આપણા મંદિરમાં એ લોકો એક વિડીયો શૂટ કરતા હતા કે આપણે બાળ સભાઓ માટે એમ કે યુઝ કરશું કે અભિનયમાં બાળકોએ શું આપણે સંવાદોમાં એમ કે બાળકો અભિનય કરતા હોય છે તો શું ધ્યાન રાખવું જોઈએ એવો એક પ્રશ્નોત્તરીનો એમ કે વિડીયો નાનકડો માત્ર બાળ સભામાં જ અમે એમ કે આ ચલાવશું. તો દેવલભાઈ કહે કે તમે આવશો કે તું આવશે આવી રીતે. મેં કીધું હા હું ફ્રી જ છું. મેં કીધું આવીશ વાંધો નહીં. હું દાદર મંદિરે ગયો. ત્યાં અક્ષર કીર્તન સ્વામી સાથે મારી ઓળખાણ થઈ. એમને ઇન્ટરવ્યૂનું બધું કર્યું અને મને મજા આવી. પછી એમણે મને સજે વાત કરી કે દર રવિવારે અહીંયા રવિ સભા થાય છે, તમને સમયને અનુકૂળતા હોય તો આવજો. મેં કીધું હા ભલે. અને એક બે રવિવાર જતા રહ્યા. પછી અચાનક મને યાદ આવ્યું એટલે મેં મારા પત્નીને વાત કરી. મેં કીધું આપણે હું ત્યાં ગયો તો મંદિરે, મને સ્વામીએ વાત કરી હતી આવી રીતે રવિ સભા જેવું કંઈક થાય છે મંદિરમાં દર રવિવારે. તો મેં કીધું આપણે જવું છે. તો મારા સારા નસીબે મારા પત્નીએ હા પાડી અને અમે બંને જણા રવિ સભામાં ગયા. અને રવિ સભામાં જતાં જ ત્યારે ખૂબ બધા પ્રશ્નો મગજમાં ચાલતા હતા, જીવન વિશેના, બીજા ત્રીજા, એટલા બધા કંઈક ટેન્શનો બધા હતા. પણ રવિ સભામાં જતાની સાથે જે પ્રવચન સ્ટેજ પરથી થયું તો ઓટોમેટિકલી એ પ્રવચનમાંથી મને કેટલા બધા મારા પ્રશ્નોના જવાબ મને મળતા ગયા. એટલે મને એવું લાગ્યું કે જાણે સ્વામી મારા માટે પ્રવચન કરી રહ્યા છે. તો એટલો બધો મને આનંદ આવ્યો. અને એમ કરતાં કરતાં હું ધીરે ધીરે આ સત્સંગમાં આગળ વધતો ગયો. હવે આ વાત છે ફેબ્રુઆરીમાં અને એના પછી મને લગભગ મેમાં આ સિરિયલની મને ઓફર મળી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની. અને જુલાઈ 28, 2008 પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો. એટલે હું એવું માનું છું કે હું સત્સંગમાં જોડાયો ને એના પછી આ બાપાએ મને આ પ્રસાદી રૂપે આ સિરિયલ મને આપી. એટલે સિરિયલ આપી એવી આપી કે આખા જીવનની કસર ટાળી દીધી. આજે 9 વર્ષ પૂરા થયા, 2250 એપિસોડ પૂરા થઈ ગયા, તેમ છતાં હજી અવિરત ચાલ્યા જ કરે છે. અને માત્ર ભારતમાં નહીં, આખી દુનિયામાં અમેરિકા, લંડન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દુબઈ, મસ્કત, જ્યાં જ્યાં આપણી આ ઇન્ડિયન ચેનલ આવે છે, જ્યાં જ્યાં સિરિયલ ટેલિકાસ્ટ થાય છે, ત્યાં ત્યાં બધા જ લોકો એકી અવાજે આના વખાણ કરે છે. અને આમાં કોઈ ક્લાસ નહીં, માસ નહીં, એજ બાર નહીં. એટલે 2 કે 3 વર્ષના બાળકથી લઈને લગભગ 70-80 વર્ષના આપણા વડીલથી લઈને કોઈ ક્લાસ એટલે મોટી કોઈ ભણેલા જજીસ હોય. ઘણીવાર એવી રીતે એરપોર્ટમાં સ્વામી એવું થાય કે કોઈ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ મળી જાય તો એ લોકો બી પ્રેમથી આવીને મળે કે અમે સમય નથી, કોઈ બીજું જોતા જ નથી ટીવીમાં, પણ માત્ર એક આ સિરિયલ જોઈએ છે. કે કોઈ આપણે મિલિટરીને કોઈ મેજર મળી જાય ઘણીવાર કોઈક એરપોર્ટમાં આવી રીતે ટ્રાવેલિંગમાં, તો એ લોકોનું પણ સેમ. એટ ધ સેમ ટાઈમ એકવાર અમે અમદાવાદમાં ઉત્તરાયણનું શૂટિંગ કરતા હતા. તો એમાં જીપમાં, ખુલ્લી જીપમાં મારે ઊભા રહેવાનું હતું. અને એમ કે મેઇન રોડ ઉપરથી જીપ જઈ રહી છે અને આગળની ગાડીમાં કેમેરો, કે સિગ્નલ ઉપર જીપ ઊભી રહી અને સિગ્નલની બાજુમાં ત્યાં આગળ એક ભિખારી નીચે બેઠો. એની નજર મારી પર પડી. તો મને જોતાની સાથે અલે આ તો જેઠિયા. એટલે એમાં સિરિયલમાં હું જે પાત્ર ભજવું છું એનું નામ જેઠાલાલ છે. એટલે હું વિચાર કરવા માંડ્યો કે આ ભિખારી રસ્તા પર ભીખ માંગે છે, એ પણ આ જેઠાલાલને ઓળખે છે. એટલે એના ટીવી તો નહીં જોઈએ, એના ઘર હશે કે નહીં એ બી એક પ્રશ્ન છે. પણ એ ટીવી ક્યાં જોતો હશે, કેમ જોતો હશે, તેમ છતાં એટલે આ બધા એવા બધા અનુભવો બાપાએ કરાવ્યા છે. ત્યારે ખરેખર મનોમન એમ થાય કે આ માત્ર ને માત્ર આ બાપાનો ચમત્કાર છે. બાકી
મારી કે તમારી કોઈ વિષાદ નથી. એક તો કોમેડી કરવી બહુ જ અઘરી છે, એમાં આવી સાત્વિક અને સાહજિક કોમેડી. વલ્ગર કોમેડી તમે કરો તો બહુ ઇઝી છે, બહુ જ ઇઝી છે, એટલે એવું બધું કરવું. પણ આવી સાહજિક, આવી સાત્વિક કોમેડી કે જે આખો પરિવાર સાથે બેસીને જોઈ શકે એવી કોમેડી કરવી બહુ એટલે બહુ જ અઘરી છે. અને મને પોતાને ઘણીવાર એવો અનુભવ થયો છે સ્વામી કે ઘણીવાર સીન્સ અમારે લખાઈને આવે સેટ ઉપર અમારી પાસે આવે અમારે ભજવવા માટે, ત્યારે સીનમાં કાંઈ જ ન હોય. આમ વાંચીએ તો એમ થાય કે અરે બાપરે આપણે કેમ ભજવશું, આમાં તો કંઈ હસવા જેવું છે જ નહીં. પછી હું મનોમન બાપાને પ્રાર્થના કરું કે બાપા તમે આવો, આમાં ભળો અને કંઈક ચમત્કાર કરો. અને ખરેખર અમે રિહર્સલ કરતાં કરતાં, વાંચન કરતાં કરતાં 2-4 એવી સુંદર વસ્તુઓ સૂજી આવે ને કે આખો સીન આમ હોય એમાંથી આમ થઈ જાય. અને જે આખો સીન જ્યારે શૂટ થાય ત્યારે આખો જમીન આસમાનનો ફરક પડી જાય. એટલે આ માત્ર ને માત્ર બાપાનો ચમત્કાર છે, એમનો પાવર છે, જેને લીધે અત્યાર સુધી અમે હજી ટકી રહ્યા છીએ. ખૂબ સરસ. બાપાના આશીર્વાદથી, એમના ચમત્કારથી આજે એમને સિરિયલની અંદર પ્રવેશ થયો, આટલી પ્રખ્યાતિ મળી. દિલીપભાઈ, 2-5 માણસો પણ કોઈને માને પાછળ ફરે તો સહેજે માન આવે, થોડીક હવા પણ ભરાય, બીજાને આગળ પણ થોડોક રોફ બતાવવાનું મન થાય. તમને આટલી પ્રસિદ્ધિ મળી છે. જ્યારે ફૂલદોલના સમયમાં કે તમે ક્યાંય પણ જાઓ તો એ હરિભક્તો હોય કે બીજા હોય તો પણ નાના મોટા બધા રાજી થઈ જાય છે. આટલું માન મળે છે છતાં તમે નિર્માનીપણે કઈ રીતે વર્તી શકો છો? કયા વિચારથી આ રીતે વર્તો છો? આમાં પણ સ્વામી હું માત્ર બાપાનો વિચાર કરું છું. કારણ કે હું સત્સંગમાં જ્યારે જોડાયો ત્યારે મને અક્ષરરતન સ્વામી મને જેના ગુણે રેજ્યા ગિરધારી જે બાપાની બુક છે એ મને વાંચવા માટે આપી હતી. અને એ બુક મેં વાંચી, એ વાંચ્યા પછી જાણે બધી મગજની બારીઓ ખુલી ગઈ. એકદમ મને બાપા પ્રત્યે, એટલે આપણે નામ સાંભળ્યું હતું ત્યાં સુધી બાપાનું, પ્રમુખ સ્વામી મહારાજ છે, સ્વામિનારાયણ સંસ્થા છે, પણ એકચ્યુઅલી બાપા કોણ છે, શું એમણે કાર્ય કર્યું છે, અને એમનું જે ડેપ્થ જે હતી એ બુક વાંચ્યા પછી મને સમજાય. ને એમાં જે એક પ્રસંગ જે છે કે જે દિવસે પ્રમુખ તરીકે એમની વરણી થઈ એ દિવસે એમણે જે આપણે જાજરૂને બધું સાફ કર્યું. હવે એ પ્રસંગ તમે એ વાંચતાની મને એમ થયું કે આ કઈ જાતનું નિર્માણી પણ, એટલે આવું તો કોઈ દિવસ સાંભળ્યું નહોતું કે કોઈ દિવસ આપણે ક્યાંય જોયું બી નહોતું. કે જોવાની તો વાત અલગ છે, કોઈ પણ વ્યક્તિ આવું કરી શકે કે આવું વિચારી શકે એ તો કલ્પના બહારની વસ્તુ છે. કે આટલી મોટી સંસ્થાના કોઈ પ્રમુખ આજે નીમવામાં આવ્યા છે અને એક દિવસે એ આ પ્રકારની સેવા કરે. એટલે આવા બધા પ્રસંગો વાંચીને મારા મગજની બધી બારીઓ ખુલી ગઈને હું ખરેખર મનોમન બાપાને પ્રાર્થના કરું છું કે એટલા સાચા ટાઈમે આ સત્સંગમાં મને લઈ લીધો બાપાએ. બાકી તમે જેમ કહ્યું એમ ખરેખર ગુજરાતમાં કે અમે ક્યાંક ક્યાંક જઈએ નવરાત્રમાં ને 15-15, 20-20, 25-25 હજારની મેદની આમ તમને જોવા માટે પડાપડી કરતી હોય, તમારી ગાડીઓ પાછળ દોડતા હોય, ગાડી પર ધબાધબી થતી હોય. એટલે એવા બધા આપણે કોઈ સપને પણ વિચાર્યું નહોતું. 20-25 વર્ષથી હું કામ કરું છું, હું તો એ જ કામ કરું છું, પણ બાપાની કૃપાથી લોકોને અમને જોવાની દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. એટલે એ ચમત્કાર એમનો ને બાપાના પ્રસંગો જ્યારે બી આવું કંઈ થાય એટલે બાપાને યાદ કરીએ. અને આપણા સત્સંગમાં જે છે કે આ જે પણ છે એ બધું કાયમ કંઈ રહેવાનું નથી, બધું ક્ષણિક છે. આજે છે કાલે નથી. અને આપણે આ જે દેહ છે એ બી આ દિલીપ જોશી છે, આ દેહને આપણે નામ આપ્યું છે એટલે કહીએ. બાકી આપણે તો એ જ આપણે સિદ્ધ કરવાનું છે કે એ જ પામવાનું છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. અને આપણે આત્મા છીએ, આ શરીર નથી, એ આપણે દ્રઢ કરવાનું છે. જો એ વિચાર આપણામાં દ્રઢ આવે તો આપણને બહુ બહુ સુંદર આ જેને કહેવાય કે વિચાર છે કે એ જો તમે આત્મસાત કરો તમને કોઈ દિવસ કોઈ માન આવે નહીં, કોઈ તમને કોઈ દુઃખ લાગે નહીં, કોઈ સુખ આવે. જે કરે છે ભગવાન કરે છે, એમની મરજી, એમ કરીને તમે ચાલો તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ વ્યક્તિ તમને કોઈ કંઈ અડે જ નહીં. કેટલી ઉચ્ચ સમજ સાથે દિલીપભાઈ આ ફિલ્મની અંદર છે. જે આત્મા પરમાત્માની આપણે વાતો કરીએ છીએ, આટલું માન મળે છતાં પણ લેશ માત્ર ડગાતું નથી. આપણને પણ બળ મળે કે આ વિચારને આપણા જીવનમાં આપણે અપનાવવો જોઈએ.
સાથે દિલીપભાઈની એક આગવી વિશેષતા એ બની રહી છે, ન કેવળ વિચારોથી જોડાયેલા છે પણ વર્તનથી એ સત્સંગ સાથે સંકળાયેલા છે. વર્ષોથી રવિ સભા અચૂક ભરે છે અને ક્યારેક ક્યારેક તો સિરિયલના શૂટિંગ પણ ચાલુ હોય એવા સમયે પણ એમણે રવિ સભા ભરવાનું ચૂક્યા નથી. તો દિલીપભાઈ, આપને પ્રશ્ન એ પૂછીએ કે 25,000 નફો જતો કરીને વાતો તો અમે બધાએ સાંભળી છે, પણ આપ રવિ સભા આટલી પ્રવૃત્તિની વચ્ચે, આટલા શૂટિંગની વચ્ચે પણ કઈ રીતે રવિ સભા એટેન્ડ કરો છો? એમાં કંઈક ક્યારેક સંઘર્ષ થયો હોય એવો કંઈક પ્રસંગ હોય તો? હા, ચોક્કસ. પહેલાં ઘણીવાર એવું થતું કે લગભગ રવિવારે સભા હોય અને શૂટિંગ અમારે ક્યારેક, કારણ કે નોર્મલી અમારે 12 કલાકની શિફ્ટ હોય અને શિફ્ટનું કંઈ નક્કી ન હોય. ક્યારેક 9 થી 9, સવારે 9 થી રાત્રે 9 હોય, ક્યારેક સવારે 7 થી સાંજે 7 હોય, અથવા નાઇટ શિફ્ટ આવી જાય તો સાંજે 7 થી સવારે 6 વાગે હોય. અને કોઈ દિવસ કે એવું કંઈ નક્કી ન હોય, રવિવારે પણ અમારે શૂટિંગ હોય. એટલે ઘણીવાર પહેલાં શરૂઆતમાં રવિ સભા મિસ થતી અને મને બહુ જ દુઃખ થતું. એટલે પછી મેં અમારા પ્રોડ્યુસર છે, મારા મિત્ર પણ છે સારા, એમને મેં રિક્વેસ્ટ કરી. મેં કીધું બીજું કંઈ તમે એડજસ્ટ કરો ન કરો, મને ખાલી આ રવિવારની તમે જો 2 કલાક એડજસ્ટ કરી આપો ને તો મેં કીધું હું આ રવિ સભા એટેન્ડ. મેં કીધું મારે બીજા કોઈ મોજ શોખ માટે મને ટાઈમ નથી જોતો, મારે ખાલી આ દાદર મંદિરે દર રવિવારે 5 થી 7 રવિ સભા થાય છે, એટલું તમે મને જરા એડજસ્ટ કરી આપો. મેં કીધું બીજું કંઈ તમે એડજસ્ટ નહીં કરો તો ચાલશે. તો ત્યારથી એમણે એક મારા માટે એટલી છૂટ આપી છે એમણે કે રવિવાર હોય તો મારા માટે સવારે 7 વાગ્યાની શિફ્ટ રાખે અને મને લગભગ 4, 4:15 સુધીમાં મને છોડી દે, જેથી કરીને હું 5 વાગે દાદર પહોંચી શકું. પણ ક્યારેક એવું બને કે ટેલિકાસ્ટ અટકેલું છે અને એકદમ કટ ટુ કટ અમારે શૂટિંગ ચાલતું હોય કે આજે શૂટિંગ કરીએ ને કાલે ટેલિકાસ્ટ હોય, તો એવા સંજોગોમાં તો એ બી કંઈ ન કરી શકીએ. ઘણીવાર એવી સિચ્યુએશન આવી જાય. એવું એકવાર થયું કે અમારે બપોરે 2 થી રાત્રે 2ની શિફ્ટ આવી રવિવારે. એટલે હું મૂંઝાયો. મેં કીધું ભાઈ આ તો રવિ સભા તો મેં કીધું મિસ થશે. મેં કીધું રવિ સભા, મનમાં બાપાને મેં કીધું સંકલ્પ કરો, મેં કીધું મારે આ રવિ સભા તો એટેન્ડ કરવી જ છે, હવે આમાં શું થઈ શકે, કીધું તમે એક કૃપા કરજો. એટલે પછી મેં અમારા શેડ્યુલર છે એની સાથે મેં બેસીને વાત કરી. મેં કીધું ભાઈ આવી રીતે 2 થી 2ની શિફ્ટ તમે લગાડી છે, તો મેં કીધું મારે 5 થી 7 કેમ કરશું? મેં કીધું મારે રવિ સભામાં જવાનું છે. તો મેં કીધું કયા કયા સીન છે મને બતાડતો. પછી એણે મને શેડ્યુલ બતાડ્યું કે આ સીન છે, આ સીન છે, આ સીન છે. મેં કીધું જો આ એક સીન છે એમાં હું નથી. મેં કીધું એ સીન તો મેં કીધું અહીંયા ગોઠવી શકે સાંજે, તો મેં કીધું તમે એ સીન કરતા હો ત્યાં સુધી મેં કીધું રવિ સભા ભરીને પાછો તમને જોઈન કરી દઉં, જો મેં કીધું વાંધો ન હોય તો. તો પછી એમણે ડાયરેક્ટરોને વાત કરી તો એમણે કીધું કે હા વાંધો નહીં, તો કે તમે 2 કલાક છે ને 1 કલાક જવાનો, કલાક આવવાનો, એટલે 4 કલાક જેવું એડજસ્ટ કરવાનું થાય. એટલે 4 થી મેં કીધું હું 8 વાગે શાર્પ પહોંચી જઈશ, 7 વાગે રવિ સભા પૂરી થશે સીધો. મેં કીધું ત્યાંથી નીકળીને મેકઅપ તો મેં કીધું કાઢીશ નહીં, મેકઅપ તો એમને એમ જ હશે, એટલે એ ટાઈમ નહીં બગડે. ખાલી મેં કીધું અહીંયા શૂટિંગમાંથી જઈશ, ગોરેગાંવ ફિલ્મ સિટીમાં અમારે શૂટિંગ પહેલે, ત્યાંથી દાદર મંદિર લગભગ કલાકનું ટ્રાવેલિંગ જેવું થાય અને પાછું સન્ડે પાછો કલાક બીજો થાય. તો લકીલી એમણે હા પાડી. એટલે હું બરાબર 2 વાગે હું પહોંચી ગયો. એક સીન 2 થી 4માં મેં કરી લીધો શૂટિંગ. 4 વાગે હું નીકળી ગયો, 5 વાગે રવિ સભામાં ગયો, 5 થી 7 રવિ સભા કરી, 7 વાગે તરત નીકળી, હું 8 વાગે સમયસર પહોંચી ગયો. પછી અમારે 6:30, 7 વાગે સાંજે બ્રેક પણ થાય નાસ્તા પાણીનો, એટલે એ બી હજી ચાલતો હતો ત્યાં સુધીમાં હું પાછો પહોંચી ગયો. ખૂબ ખૂબ તાળીઓથી આપણે બતાવી રવિ સભાની આ ઘટનાને. ઘણીવાર આપણે ઘરે જ હોઈએ તો પણ મનની આળસથી નથી જવાતું. આટલી પ્રવૃત્તિ, ડાયરેક્ટરને સમજાવવાના, પ્રોડ્યુસરને સમજાવવાના, રીશેડ્યુલ બધા જ કરવાના, મેકઅપ ફેસ પર રાખીને રવિ સભા ભરવાની, 1-2 કલાક આવતા જવાના, આટલું બધું કરીને રવિ સભા ભરી શકાય. તો આજે આપણે બધા એમનામાંથી પ્રેરણા લઈ કટિબદ્ધ થઈએ કે એક પણ રવિ સભા, એક પણ યુવા સભા ક્યારે આપણે ચૂકવી નથી. એટલું જ નહીં, દિલીપભાઈ આ ફિલ્ડમાં હોવા છતાં, શૂટિંગનું ફિલ્મ ગ્લેમરસ ફિલ્ડ છે, ત્યાં એટલા બધા જાત જાતના પ્રકૃતિના માણસો હોય, જાત જાતનું ખાવા પીવાનું હોય, છતાં પણ નિયમ ધર્મમાં એટલા પાકા છે, બહારનું પાણી સુદ્ધા પીતા નથી. બજારો, ખાણીપીણીનો સંપૂર્ણ એમણે ત્યાગ રાખ્યો છે. આ ફિલ્મમાં રહેવા છતાં આટલો દ્રઢતાપૂર્વક આ નિયમ આપ કઈ રીતે પાલન કરી શકો છો?
આપણે સ્થૂળ દ્રષ્ટિએ પણ જોઈએ તો આપણા હેલ્થ માટે તો સારું જ છે. આપણા મા બાપ પણ હમણાં નાનપણથી કહેતા હોય છે કે જ્યાં સુધી ઘરનું ખાઓ. કે બહારના લોકો જેમ ડૉક્ટર સ્વામીએ કહ્યું ડોમિનોઝવાળા હાથ ધોવે છે કે નથી જોતા, કોને ખબર છે, કોણ જોવા ગયું છે? એટલે બારે લોકો કયા વિચારથી કેવા એ લોકોનું ચોખ્ખાઈ હોય ન હોય. અને જેમ આપણે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે રસોઈ બનાવતી વખતે જેના મનમાં જે વિચારો ચાલતા હોય એ રસોઈમાં આવે ને. એ રસોઈ આપણે જમીએ તો એમાં આપણા પણ એ દૂષિત વિચારો આપણા અંદર પણ એ ઘર કરે. તો બહુ સ્થૂળ દ્રષ્ટિએ કહું તો પહેલેથી આ લાઈનમાં મહેનત તો બહુ જ છે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ એક્ટિંગની લાઈનમાં રો પ્રોડક્ટ તમે પોતે જ છો. એટલે જ્યાં સુધી આ શરીર સાજું હશે ત્યાં સુધી લોકો કામ આપશે. જે દિવસે આ શરીર સાથ નહીં આપે દિવસે તમારી વાહવા કરવાવાળા પણ તમારી સામે જોશે નહીં, કોઈ ફોન પણ નહીં કરે. એટલે એ આપણી જવાબદારી છે કે અમે આ જે શરીર ભગવાને આપ્યું છે એની સાર સંભાળ આપણે રાખીએ. પછી સત્સંગમાં આવ્યા પછી એનું આધ્યાત્મિક રીતે પણ એની મહત્તા એને સમજાય કે ભાઈ આપણે ઘરનું જ ખાવા પીવાથી તો ચોખ્ખાઈ રહે, આપણા વિચારોમાં શુદ્ધિ રહે, બહારના કોઈ વિચારો આવે નહીં, કોઈ નેગેટિવિટી આપણી અંદર આવે નહીં, પોઝિટિવિટી આવે. તો મનથી જો તમે નક્કી કરો તો મારા હિસાબે કંઈ જ અઘરું નથી. તમારે મનથી નક્કી કરવું પડે. હવે જેમ કે હવે એટ ધ સેમ ટાઈમ તમારે આપણે પિઝા ખાવાનું મન થયું એટલે પછી જાવું જ પડે તો તમે જાવ જ છો, બરાબર? એવી રીતે મનથી નક્કી કરો કે મારે નથી જ ખાવું પિઝા કે બહારનું નથી જ ખાવું, મારે ઘરનું જ ખાવું છે, તો પછી ઘરનું જ ખવાશે. એટલે બધી મનની રમત છે. તમે મનને જીતી લો તો બધું ઈઝી જ છે, એમાં કોઈ ડિફિકલ્ટ છે જ નહીં. ખૂબ ખૂબ અભિનંદન. એકવાર શૂટિંગમાં આપને પ્રસંગ બન્યો હતો એકાદશી કે હતી ને એવા સમયે કંઈક ખાવાનો રોલ કરવાનો થયો હતો. એવા સમયે આપણે કઈ રીતે નિયમ જાળવ્યો હતો? હા, એ એટલે આઠમનો મારો ઉપવાસ હતો અને પહેલો ઉપવાસ હતો. અને એ વાર્તા ટૂંકમાં કહી દઉં, ઓનલાઈન એવી હતી કે એટલે એ સીન બહુ અગત્યનો હતો ખાવાનો. એટલા માટે કે વાર્તામાં એવું હતું કે જેઠાલાલ અને ચંપકલાલ વચ્ચે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ઝઘડો થાય. ઝઘડો ઇન ધ સેન્સ કે જેઠાલાલ તો બાપુજી સામે કોઈ દિવસ ઊંચા વચ્ચે બોલતા નથી, પણ બાપુજી બહુ કંઈક ખીજાઈ જાય છે બધાની વચમાં. એટલે જેઠાલાલને જરાક માઠું લાગી જાય છે કે હું આવડો મોટો થયો તોય બાપુજી બધાની સામે મને ખીજાય છે, આખી સોસાયટીની સામે. અને કંઈક જમવાની ઉપર જોઈએ છે. બાપુજી એટલે ચંપકલાલ કહે છે કે તું આજે દુકાનેથી વહેલો આવી જજે, આપણે બધા સાથે બેસીને જમશું. અને કોઈક કારણસર આ ભૂલી જાય છે કે કંઈક કામમાં અટકી જાય છે અને નથી પહોંચતો. અને ઘરે બધા રાહ જોવે છે અને પછી મોડો આવે છે એમાં બાપુજી ભડકી જાય છે અને ખૂબ ખીજાય છે. તો આ મનથી નક્કી કરે જેઠાલાલ કે હવે તો જ્યાં સુધી બાપુજીના હાથે મને કોળીઓ નહીં ભરાવે ત્યાં સુધી હું જમીશ જ નહીં. એટલે પાણી પણ નહીં પીવે. ઘરે કોઈને કહેતો નથી. ઘરે રોજ સવારે ચા નાસ્તો કરવાની આદત તો કંઈક બાના કરીને ઘરેથી નીકળી જાય છે કે હું દુકાને જઈને ચા, મારે કામ છે ને ઘરે નીકળી જાય છે. દુકાને બી કંઈ નથી કરતો, ચા પાણી આવા 2-3 દિવસ જાય છે. અને એ ત્રીજે ચોથે દિવસે સોસાયટી છે, ગોકુલધામ સોસાયટી છે બતાડી છે, એમાં એ બેભાન થઈ જાય છે. એકવાર દુકાનેથી પછી ખબર પડે છે બધું કે આવું થયું, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને આવી રીતે આવું એણે પ્રણ લીધું હતું કે બાપુજી ખવડાવે તો જ હું ખાઈશ. એટલે પછી ક્લાઇમેક્સનો સીન એવો હતો કે બાપુજી ચંપકલાલ જેઠાલાલને હાથે એને કોળીઓ ભરાવે છે. એ સીનનું જે દિવસે શૂટિંગ કરવાનું હતું એ દિવસે આઠમ હતી. એટલે હવે સવારે ગયા ને એ સીન અમે વાંચ્યો, કીધું હો આમાં તો ખાવું પડશે, આ કેમ કરશું? એટલે પાછો આપણું હોટલાઇન બાપાને સીધો મેં ફોન જોડ્યો આંખ બંધ કરીને, તો બાપા કંઈક રસ્તો સુજાડવામાં આ તો અઘરું છે, શું કરશું? વિચાર કરતાં કરતાં મને વિચાર આવ્યો એટલે મેં પાછું મારા ડાયરેક્ટરને વાત કરી કે મારે આવી રીતે ઉપવાસ છે અને હું સમજું છું કે આ સીન પણ ઇમ્પોર્ટન્ટ છે કે બાપુજી મને કોળીઓ ભરાવે, ખવડાવે, એ બી જરૂરી છે શૂટિંગ કરવું પણ. તો મેં કીધું એવું કંઈક થઈ શકે કે બાપુજી મને કોળીઓ ભરાવે, હું મોઢામાં કોળીઓ લઉં, ખાલી ચાવવાની એક્ટિંગ કરું, પછી તમે કટ કરી નાખો અને ત્યાં હું આ જે કોળીઓ છે હું થૂકી નાખું અને પછી પાછું તમે રિઝ્યુમ કરો. એટલે હું
આવી એક્ટિંગ કરું ખાવાની એમ, એટલે લોકોને એમ જ લાગશે કે મેં તો ખાધું. તો કે હા અમારે ખાલી મોઢામાં કોળીઓ મૂકે એટલો શોટ જોઈએ તો એ મળી જશે. તો કે હા ફાઇન છે. તો પછી એવી રીતે શૂટિંગ કર્યું એટલે એ સીન પણ થઈ ગયો, મારો ઉપવાસ બી સચવાઈ ગયો અને બધું સરળ રીતે બધું પાર પડી ગયું. કદાચ અતિશયોક્તિ નહીં લાગે પણ ફિલ્મ જગતમાં કે સિરિયલ જગતમાં આવી દ્રઢતા રાખનાર દિલીપભાઈ સિવાય કદાચ કોઈ જ ન હોઈ શકે. આઠમના ઉપવાસને આટલી દ્રઢતા સાથે મોઢામાં કોળીઓ મૂકીને પાછો નાખી દેવો અને નિર્જલ ઉપવાસ બધા ઉપવાસ કરવા એ કેવળ બાપાની બદોલત આ શક્ય બને છે. એમને અનેક એવોર્ડ્સ મળ્યા છે, અનેક મોટા મોટા ફંક્શનની અંદર જવાનું થાય છે અને આપણે વિડીયો ક્લિપિંગ્સમાં જોયું છે કે સ્ટેજ પર આવતાની સાથે સન્માન સ્વીકારતાની સાથે પહેલું જ વાક્ય એમના મુખમાંથી એ નીકળે છે કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી આ મને સન્માન પારિતોષિક પ્રાપ્ત થયું છે. દિલીપભાઈ દરેક માણસને સફળતા જ્યારે મળે ત્યારે પોતાની મહેનત, પોતાની ધ્યેય નિષ્ઠા, આયોજન, પ્લાનિંગ એને ક્રેડિટ આપવાનું મન થાય, કોલર ઊંચા કરવાનું મન થાય. આટલા બધા બિન સત્સંગીઓ બેઠા હોય એમાં તમે બાપાનું નામ બેધડકપણે, બાપા તો કંઈ શૂટિંગમાં મદદ કરવા આવતા નહોતા, ફિઝિકલી સીધા તો છતાં પણ બાપાને કઈ રીતે યશ સહજતાથી આટલો દરેક સેમિનારમાં આપી દો છો? નોર્મલી અવોર્ડ મળે એટલે લગભગ જેને બી અવોર્ડ મળતો હોય પોતાના મા બાપના કે જે બી એમના ગુરુ કે એટલે એમને આ ફિલ્ડમાં જે શીખવાડ્યું એ લોકોનો આભાર માનતા હોય છે. આ તો આપણા બધાના મા બાપ છે. અને હું દ્રઢપણે માનું જ છું કે આ જે બી અત્યારે પોઝિશન પર હું છું એ માત્ર ને માત્ર બાપાના આશીર્વાદને લીધે છે. બાકી એ સિવાય શક્ય જ નથી. કારણ કે મેં અનુભવ કર્યો છે, એવા અનુભવ બાપાએ અમુક એટલે આ કરાવ્યા છે કે હું જ્યારે ક્યારેક આવા કોઈ સમયમાં જઈએ કે જ્યાં આપણે નવરાત્રિના કે 15-20 હજાર લોકો આમ હિલોળા લેતા હોય તમને જોવા માટે, અને ત્યારે હું સ્ટેજ પર ઊભો હું બાપાને જ નતમસ્તક યાદ કરીને કે આ તમે શું અનુભવ કરાવો છો. મેં સપનામાં પણ મેં વિચાર નહોતો કર્યો કે આવો દિવસ હું કોઈ દિવસ એક કલાકાર તરીકે જોઈ શકીશ. મેં કોઈ દિવસ વિચાર્યું નહીં કે મોટા મોટા કલાકારો માટે આવું જાય કે અમિતાભ બચ્ચન હોય કે એવા મોટા મોટા ગજાના કલાકારો હોય, એ લોકો માટે આપણે જોયા છે લોકોને આવી રીતે, અને આપણા માટે લોકો આવી રીતે આવું ગાન પણ એટલે એ માત્ર જે બાપાની કૃપા છે, બાપાની જે દ્રષ્ટિ પડી એને કારણે જ આ થયું છે. તો આપણે નોર્મલી બધા સ્ટેજ પરથી દિલથી જે એમ સમજતા હોય તો હું દિલથી માનું છું કે આમાં માત્ર ને માત્ર બાપાને લીધે જ આ શક્ય બન્યું છે. તો મારે એ લોકોમાં તો કહેવું જ જોઈએ, મારી ફરજ છે કે મારા ગુરુ છે, ગુરુએ મને મને સમજ આપી કે આવા વિચારો આપ્યા કે જેથી કરીને હું આજે આ પોઝિશન પર હું પહોંચી શક્યો છું. અને આમ પણ આપણે કહ્યું છે ને કે ભાઈ આ સત્સંગ વિશે આપણે જે સપોઝ આપણને જે શાંતિ પ્રાપ્ત થઈ છે તો એના વિશે આપણે જેટલા વધારે ને વધારે લોકો સુધી આ સંદેશો પહોંચાડી શકીએ તો એ એક નાનકડી સેવાની દ્રષ્ટિએ પણ, અને લોકોને જે નથી ખબર એને પણ ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી કોણ છે, કે ભગવાન સ્વામિનારાયણ કોણ છે. ખૂબ ખૂબ અભિનંદન. જ્ઞાનમૂલમ ગુરુ કૃપા, જ્ઞાન ફલમ ગુરુ કૃપા, ગુરુ કૃપા હિ કેવલમ આપણે બોલતા હોઈએ પણ ગુરુને છુપાડવા નહીં, સંતાડવા નહીં, લોકો સુધી પહોંચાડવા એની ભવ્ય ભાવના એમના જીવનની અંદર જોવા મળે છે. એમનામાં નિયમ ધર્મની દ્રઢતા છે, નિર્માનીપણું છે, રવિ સભાની દ્રઢતા છે. બીજો એક આગવો દિલીપભાઈનો ગુણ હોય તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે દશાંશ વિશાંશ ધર્માદો કાઢવાની આજ્ઞા કરી છે એ અક્ષરશઃ એનું પાલન કરે છે. દર મહિને કે પોતાની જે કંઈ આવક થાય એમાંથી અચૂક ચોખ્ખો ધર્માદો કાઢે છે. એ સિવાય નાની મોટી કોઈ પણ પ્રકારની સેવા કરવાની હોય ખડે પગે જ હોય. સાથે સાથે એમના દીકરામાં પણ એવા સંસ્કાર આપ્યા છે કે હમણાં પહેલી સેલેરી આવી તો આખી સેલેરી લઈને કોઠારી બાપાને પૂછવા માટે ગયો સ્વામી પહેલો પગાર આવ્યો છે તો શું કરું? તો આ ફિલ્ડમાં છો, લોકોને પૈસા ભેગા કરવાનું મન થતું હોય, પોતાના માટે લક્ઝરી વસાવવાનું મન થતું હોય, એની વચ્ચે આપને ધર્માદો આપવાનું બળ કયા વિચારથી રહે છે? અને આનાથી તમને લાભ થયો છે? બહુ જ લાભ થયો છે. ના, શિક્ષાપત્રીમાં લખ્યું છે કે આપણે ભગવાને આદેશ આપ્યો છે કે આપણે દશાંશ ધર્માદો તમારે કરવો. એનાથી
એક સરસ વસ્તુ એ છે કે આપણે જે પણ કામ કરતા હોઈએ અને લક્ષ્મી જે છે આપણે જ્યાંથી આપણા ઘરમાં આવતી હોય, હવે એ લક્ષ્મી કદાચ કુલલક્ષ્મી પણ હોઈ શકે. તો એ લક્ષ્મી આપણા ઘરમાં આવે તો કયા પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં આવે છે એનાથી પણ બહુ ફરક પડે છે કે એના લીધે આપણા ઘરમાં ઘણીવાર કજિયા કંકાસ થતા હોય આપણને ખબર નથી પડતી. પણ એ ઘણીવાર એ આપણે કંઈ ખોટું નથી કરતા, પણ જે માણસે આપણને જેની પાસેથી આપણે પૈસા આપણને મળ્યા છે એ માણસે ખબર ને કઈ રીતે કમાયા હશે કે શું કમાયું હશે, કે એને ધર્માદો કર્યો હશે નહીં કર્યો, તો એના જે કુકર્મ છે એ લક્ષ્મી દ્વારા આપણા ઘરમાં પ્રવેશે અને આપણા ઘરમાં પણ ક્યારેક કજિયો કંકાસ પ્રવેશ કરી જાય. તો દશાંશથી શોર્ટ ઉપાય એ છે કે આપણે એ જે બી લક્ષ્મી આપણે આવી આપણા ઘરમાં પવિત્ર થઈ ગઈ, એટલે એ લક્ષ્મીથી આપણો ઉદ્ધાર જ થવાનો છે. એ લક્ષ્મી આપણને કોઈ દિવસ નડશે નહીં. એ ભગવાન અને ભગવાનનું જ આપેલું છે, આપણું તો કંઈ છે નહીં. ભગવાને આપ્યું છે, આપણે એમને પાછું આપીએ છીએ. એ આખે આખું તો માંગતા નથી, ખાલી 10% માંગે છે. હવે સરકારને આપણા કાકા કહીને 33% થી 35% ટેક્સ તો આપવો જ પડે છે. તમે આપો કે ના, તમારે આપવા જ પડે છે. આ તો ભગવાન જ કૃપા કરી છે. અને ખરેખર કહું છું કે જ્યારથી અમે ધર્માદો આપવાનો શરૂ કર્યો ત્યારથી ઉત્તરોત્તર દર વર્ષે અમારા પ્રોડ્યુસર તન્મયભાઈ બી સાક્ષી છે, અમારા એવા કોઈ જ્યારે સિરિયલ શરૂ થઈ ત્યારે કોઈ એવા અમારા કરાર નહોતા થયા, કોઈ કોન્ટ્રાક્ટ નહોતા થયા કે તમારા દર વર્ષે અમે પૈસા વધારીશું, અમુક આટલો ટાઈમ થશે એટલે તમને ઇન્કમ અમે જે બી પે આપીએ છીએ વધારીશું, એ કોઈ કરાર નહોતા. પણ અચૂક એવરી વર્ષે અમારા પ્રોડ્યુસર આસિફભાઈ બધા કલાકારોના પૈસા એ થોડા વધારે છે. એટલે આ માત્ર હું સમજુ છું કે અમે કોઈ દિવસ એવી માંગણી પણ નથી કરી સામેથી. એટલે આ હાજરા હજુર છે. ભગવાન જે કહે છે ને કે ભાઈ બમણું નહીં પણ 10 ગણું કરીને આપે છે પ્રભુ, એ આનો સાક્ષાત અનુભવ છે. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈનો. બાપાની કૃપાથી અનેકવિધ ગુણો દિલીપભાઈની અંદર એક એક્ટર તરીકેના તો છે, પણ સાથે સાથે એક સત્સંગી, પરમ સંનિષ્ઠ સત્સંગી તરીકેના બધા જ પાસાઓ દિલીપભાઈએ સાંગોપાંગ સાકાર કરી બતાવ્યા છે. એમની પાસેથી વિશેષ કળા કસબનો લાભ લઈએ. પહેલા મારી જમણી બાજુમાં બેઠેલા છે શ્રી તન્મયભાઈ વેકરિયા, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છીએ. અને રાજકોટ વાળાએ તો એટલે વધારવાના છે, આપણા રાજકોટના જમાઈ છે. જેવા દિલીપભાઈ ભક્તરાજ છે એવી જ નિષ્ઠા, એવો જ સત્સંગ, એવું જ સત્સંગમાં જોડાણ શ્રી તન્મયભાઈનું પણ છે. બાગાના રોલની અંદર તો આપણે જોયા છે, પણ એમની આ સત્સંગની દ્રઢતા એ પણ અનેરી આપણને કંઈક પ્રેરણા આપે એવી છે. શ્રી તન્મયભાઈ, આપને પ્રશ્ન પૂછવાનો કે આપને સત્સંગમાં જોડાવાની પ્રેરણા કઈ રીતે પ્રાપ્ત થઈ? સૌથી પહેલા રાજકોટના મારા દરેક ભાઈ બહેનોને મારા જય સ્વામિનારાયણ. ડૉક્ટર સ્વામીને દંડવત કરું છું. સ્વામી જય સ્વામિનારાયણ. પ્રેરણા લગભગ 2002માં આપણે જે સ્વામી સંવાદો થાય છે ને એમાં મારા ફાધર લગભગ 85-86 થી અને હું લગભગ 2002 થી એ સંવાદમાં સેવા આપતો હતો સ્વામી. એટલે જેમ દિલીપભાઈએ કીધું, મને પણ દેવલભાઈ પંડ્યા જે આપણા સત્સંગી છે, એમણે ત્યારથી મને કહેતા હતા કે યાર તો એકવાર રવિ સભામાં આવો, તો એકવાર રવિ સભામાં આવો. પણ ક્યારે એ યોગ થતો નહોતો. અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ મળી મને એ પહેલાં દિલીપભાઈ યારે એક નાટકમાં કામ કરવાનો મને લાભ મળેલો. ત્યારે એવું હતું કે દિલીપભાઈથી મને બહુ ડર લાગતો હતો, કારણ કે કામમાં એકદમ પરફેક્ટ, એકદમ ટાઈમમાં એકદમ પંક્ચ્યુઅલ, સ્ટેજ ઉપર કોઈ ભૂલચૂક ન થવી જોઈએ, એટલી ટેમ્પરામેન્ટ એમનો ત્યારે થોડોક હાઈ હતો. પછી જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મેં જોઈન કરી બાગા તરીકે, પછી એમના ટેમ્પરામેન્ટમાં મને જમીન આસમાનનો ફરક લાગ્યો. અને જે પહેલાં હું દિલીપભાઈને જોતો હતો અને પછી જોતો હતો, એ દિલીપભાઈના મોઢા પર એક અલગ જ તેજ હતું, એક શાંતિ હતી. ને મને એમ થાય કે આટલું બધું પામી લીધા પછી કોઈ માણસ આટલું શાંતિથી ને પેશન્સ સાથે કામ કેવી રીતે કરી શકે? આ ઇમ્પોસિબલ છે. પણ જેમ દિલીપભાઈએ કીધું એમ, એ અત્યારે બેઠા છે એટલે કહું છું કે એવી રીતે નથી, પણ હકીકતે કહું તો
સત્સંગમાં આવવા માટેનું સૌથી મોટું બળ જો મને ક્યાંકથી મળ્યું હોય, કોઈ ઇન્સ્પિરેશન જો મને ક્યાંકથી મળ્યું હોય, 2002માં સંવાદમાં સેવા આપ્યા એ પછી પણ, તો એ દિલીપભાઈ છે. અને બીજું એવું હતું કે અમે જે ફિલ્ડમાં છીએ સ્વામી, એમાં કામ હોય ને ત્યારે અમે એમ કહીએ, કામ હોય ત્યારે ઈદ, નહીંતર રોજા. અને જ્યારે મારું ક્યારેક કામ ન હોય કે ઓછું હોય કે ઘણા દિવસ એવું બને કે મારે ઘરે બેસવાનું આવે, ત્યારે ડિપ્રેશન આવે. કારણ કે પુરુષ તરીકે આના સિવાય બીજું કંઈ આમ આવડે નહીં મને. અને એક પુરુષ તરીકે ઘરે બેઠા રહેવું આખો દિવસ, એટલે મેં કીધું આ રોંગ ડાયરેક્શનમાં મગજ જઈ રહ્યું છે. એની કરતાં ઇટ ઇઝ બેટર કે હું રવિ સભા અટેન્ડ કરું, ભગવાનમાં એકદમ બાપાને, શ્રીજી મહારાજને મારી જાત આખી સોંપી દઉં, અને એ જેમ કરાવે છે, એ જે કરે છે એ સારું જ કરે છે અને સાચું જ કરે છે, એ વિચારો સાથે પછી હું સત્સંગમાં પૂરેપૂરો જોડાઈ ગયો. અને આજની તારીખમાં હવે જે પણ છેલ્લા લગભગ 6 મહિનાથી હું ફૂલ ફ્લેજ સત્સંગમાં જોડાઈ ગયો છું. વ્યસન મૂકી દીધા છે, ડુંગળી લસણ એ જ દિવસથી મૂકી દીધા જે દિવસે કોઠારી બાપાએ મને પૂજા આપી. એટલે બસ ત્યારથી પછી એમ થયું કે જે છે એ આ છે, આનાથી બીજું વિશેષ કંઈ જીવનમાં છે જ નહીં. અભિનંદન. જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી તિલક ચાંદલા સહિત પૂજા, હજુ આપણે કેટલાકને પૂજામાં તકલીફ થતી હોય છે, તિલક ચાંદલામાં તકલીફ થતી હોય, આપણે તો કંઈ ઓન સ્ક્રીન આવવાના જ નથી હોતા. આ લોકો ઓન સ્ક્રીન આવે છે છતાં પણ તિલક ચાંદલા સહિત પૂજા. તન્મયભાઈ પરાસભા પણ ભરે છે, રવિ સભા ભરે છે. એમના વિસ્તારમાં હરિમંદિર છે તો ત્યાંની શણગાર આરતીમાં રોજ 7:30 વાગે પહોંચી જાય છે. ધર્માદો પણ રેગ્યુલર આપે છે. આ બધું કયા વિચારથી આપ નિયમનું પાલન કરી શકો છો? ખબર નહીં, એક જ્યારથી સત્સંગમાં જોડાયો ને સ્વામી, ત્યારથી અંદરથી એક અલગ જ ઉર્જા, એક અલગ જ પોઝિટિવિટી આવી જાય છે. અને જે દિવસે એમ થાય, જેમ હમણાં ગયા જ રવિવારે દિલીપભાઈને ખબર છે, અમે લોકો 15 ઓગસ્ટનું શૂટિંગ કરતા હતા, એટલે દિલીપભાઈ જતા હતા ને હું જઈ નહોતો શકતો કારણ કે મારું કામ બાકી હતું. મેં દિલીપભાઈને કીધું કે મારા વતી ખાલી દર્શન કરજો. રવિ સભા અટેન્ડ નથી થતી સ્વામી, કે પરાસભા અટેન્ડ નથી થતી ને, તો અંદરથી એવું લાગે છે કે આજે બહુ મોટું નુકસાન જીવનનું થઈ ગયું, એક બહુ મોટો પાર્ટ આજે લાઈફમાંથી ઓછો થઈ ગયો, એવી ફિલિંગ આવે છે હવે. અને મારા ઘરથી દાદર લગભગ 1.25 કલાક થાય ડ્રાઇવિંગ કરતાં. એટલે હું ટ્રેનમાં જાઉં, લોકો મને ઓળખે નહીં એટલે હું મોઢા પર રૂમાલ બાંધી લઉં અને હાથમાં માળા કરતો એક ખૂણામાં બેસી જાઉં. એટલે દિલીપભાઈ હમણાં આવતી વખતે જ એક સરસ વાત કરી કે સાધુ બેઠો છે કે શેતાની ખબર ન પડે, કારણ કે મોઢે બુકાની બાંધી હોય ને હાથમાં માળા ચાલતી હોય, પણ ધ્યેય એક જ હોય કે ગમે એમ કરીને 4:15 4:30 સુધી દાદર મંદિર પહોંચી જવું, અભિષેક કરવો, દર્શન કરવા, સંતોને પગે લાગવું અને પછી યોગી હોલમાં જઈ બેસીને માળા કરવાનું ચાલુ કરી દેવું. ખૂબ અભિનંદન. આવી પરિસ્થિતિમાં ટ્રેનની અંદર રૂમાલ બાંધીને લોકો ન ઓળખે ને 1.25 કલાકનું ટ્રાવેલિંગ કરીને પહોંચવાનું જવાનું, આપણે રાજકોટમાં 15-20 મિનિટમાં એક ખૂણેથી બીજે ખૂણે પહોંચી જવાય છે. કોઈ એવું ટ્રાવેલિંગ થતું નથી. એની વચ્ચે પણ રવિ સભા, પરાસભા બધું કરે છે. સત્સંગમાં આવ્યા પહેલાંનો આપનો કંઈક સ્વભાવ કેવો હતો અને આવ્યા પછી શું પરિવર્તન આપને અનુભવાય છે? સ્વામી, એવું છે ને કે બહુ સરસ વાત છે કે સત્સંગમાં આવ્યા પહેલાં, હજી અત્યારે પણ બાપાએ, મહંત સ્વામી મહારાજે આપણે પૃથ્વીના ગોળા જેટલું વિશાળ કચરો છે આપણું મન, એની અંદર ક્યાંક એકદમ નાનું એક છિદ્ર, એક બિંદુ છે જે ઉપરનો કચરો બધો સાફ કરીને એ બિંદુ સુધી પહોંચવાનું છે ને એ મહંત સ્વામી મહારાજ આપણને ત્યાં સુધી પહોંચાડવાના છે. એટલે સત્સંગ પહેલાં જે મને વ્યસનો હતા, કે ડુંગળી લસણ ખાવાની મને આદત હતી, કે પછી મગજ એકદમ ગરમ થઈ જતું હતું. દિલીપભાઈને ખબર છે કારણ કે એ લોકોની સાથે હું એટલે કોને ખબર છે કે મારો ટેમ્પરામેન્ટ કેવો છે. પણ હવે એવું થઈ ગયું છે ને કે એકદમ શાંતિ, એક અંદરની એક ઇન્ટરનલ પીસ જેને આપણે કહીએ, કે જેને આપણે ઇનર ટર્મોઇલ કહીએ, આંતરિક કોલાહલ જે બધી હતી, બધી ધીમે ધીમે હવે એવી શમવા માંડી છે કે હું ગાડી ચલાવું ને તો એવું બનતું નહોતું કે મારા ઘરથી ફિલ્મ સિટીના સેટ સુધી પહોંચું ને વચ્ચે લગભગ મેં 20-22 રિક્ષાવાળાને ગાળો ન ભાંડી હોય. પણ આજે એવું થઈ ગયું છે ને કે હું ભલો
મેં પેન ડ્રાઈવ લઈ લીધી છે કીર્તનોની 1000 કીર્તનની, એ ચાલતી હોય, મારું સ્વામિનારાયણ ભગવાનનું નામ ચાલતું હોય, અને શૂટિંગ વચ્ચે પણ મને ટાઈમ મળે, અમે લોકો રિહર્સલ ન કરતા હોય તો મારા રૂમમાં બેસીને માળા કરતો હોઉં. એટલે જેટલો મને એમ થાય છે કે જેટલો હું સ્વામિનારાયણ ધૂન બોલીશ ને એટલો મારી અંદરનો જેટલો હજી કચરો છે ને એ બધો સાફ થઈને બધી પવિત્રતા હજી અંદર ઇન્કોર્પોરેટ થયા કરશે. ગણેશ શિબિર ભર્યા પછી પણ જે વાતો આપણને ન શીખવા મળે એવી ખૂબ સુંદર વાતો, ખરેખર હૃદય સ્પર્શી, આપણને સૌ કોઈને પ્રેરણા મળે. જે આપણે મંદિરમાં બેઠા બેઠા પણ માળા નથી કરી શકતા, એ તન્મયભાઈ ફિલ્મના સેટ પર બેઠા બેઠા માળા કરે છે. આ સાચી લગ્ની હોય. ઇવન દિલીપભાઈ પણ દિલીપભાઈ માટે તો નટુ કાકા મને મળ્યા હતા રાજકોટ આવ્યા ત્યારે, એ કે અમારી આખી સિરિયલ જે કંઈ ચાલે છે એક હાચા ભગતના સતને લીધે ચાલે છે. કે એનું એટલું પવિત્ર જીવન છે, એને લીધે જ અમારી આટલા મહિનાઓથી વર્ષોથી સિરિયલ જે ચાલે છે એ આપણો પાકો ભગત છે એટલે ચાલે છે. બીજો એક આપને પ્રશ્ન પૂછવાનો કે ઘરે પહેલા મોડા ઉઠવાની ટેવ હતી અને પૂજા શરૂ કર્યા બાદ શિક્ષાપત્રીમાં આપે એક શ્લોક વાંચ્યો કે સૂર્યોદય પહેલા તો ઉઠી જવું જોઈએ. ત્યારથી તમે તમારા ઉઠવાના બધા શેડ્યુલ બદલી નાખ્યા. આવો શ્લોક તો અહીંયા બેઠેલા બધાએ ઘણીવાર વાંચ્યો છે. તમારે કયા પ્રકારની શિક્ષાપત્રી હતી કે શ્લોક કયો હતો, કેમનો આ ફેરફાર થઈ ગયો? ના, એટલે સ્વામી એવું છે ને કે જ્યારથી સત્સંગમાં હું લગભગ મને હજી ડેટ યાદ છે, 26મી માર્ચ અમે પહેલી રવિ સભા મેં અટેન્ડ કરી હતી અને મને કોઠારી બાપાએ પૂજા આપી હતી અને ઘરે જઈને જ ટ્રેનમાં બેઠા બેઠા જ મેં શિક્ષાપત્રી વાંચી અને મને ઘણું બધું એમાંથી જાણવા મળ્યું. અને બીજા દિવસે સવારે એટલે લગભગ 27મી માર્ચથી લઈને આજે સવાર સુધી, આજે તો મારે બહુ વહેલા નીકળવાનું હતું એટલે લગભગ હું 3:30 વાગે જાગીને મારી પૂજા પાઠ બધું પતાવીને પછી નીકળો. પણ ગઈકાલ સુધી મારું શૂટિંગ હોય ન હોય, મારે 7 વાગ્યાની શિફ્ટ હોય તો હું સવારે 4:30 વાગે જાગી જાઉં, મારે 9 વાગ્યાની શિફ્ટ હોય તો હું સવારે 6 વાગે જાગી મારી પૂજા પતાવી હરિમંદિર જઈને પછી હું જાઉં શૂટિંગના સેટ ઉપર. અને આજની તારીખે રોજ સવારે 5:30 વાગે તો હું નિયમિત જાગી જ જાઉં છું. મારો અલાર્મ બી પછી વાગે, એ પહેલાં મારી આંખ એની જાતે જ ઉઘડી ગઈ હોય અને હું નાહી ધોઈ અને લેંગો જબ્બો પહેરીને પૂજા કરવા સવારે બેસી ગયો અને એટલી બધી શાંતિ મળે છે. ખાસ કરીને મને મજા એટલા માટે સવારે આવે છે કે એટલી બધી શાંતિ હોય છે. તો આપણે જ્યારે માનસી કરીએ ને ત્યારે હકીકતે એવું લાગે કે શ્રીજી મહારાજ મારી સાથે વાતો કરે છે. એ એટલી નીરવ શાંતિમાં મને એટલો બધો આનંદ આવે છે ને કે આખી માળા હવે તો એક પાર્ટ જ બની ગયો છે. પણ એ આખી પૂજા લગભગ 20 મિનિટમાં પતી જતી હોય છે, પણ બાકીની 35 મિનિટનો શ્રીજી મહારાજ સાથે ખૂબ બધી વાતો કરું છું. મારે હસવું હોય તો એમની સાથે હસું છું, મારે રડવું હોય તો એમની સાથે રડું છું, મારી કોઈ તકલીફ હોય તો એમની સાથે શેર કરું છું અને ક્યાંક મૂંઝાણો હોઉં તો એમને હું કહું છું કે મને આ વસ્તુનું સોલ્યુશન આપે છે અને મને હકીકતે મળ્યા પણ છે. એટલે 5:30 વાગે તમને બધાને મારી એક જ રિક્વેસ્ટ છે કે બને તો વહેલા ઉઠી સૂર્યોદય થાય પહેલા પૂજા કરો, એના તમને ઘણા બધા ફાયદા થશે. આ મારો અનુભવ છે. બીજી એક વાત શેર હું એ કરવા માંગુ છું કે આપણે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે તમે જે પણ ફિલ્ડમાં હોય, તમે જે પણ કામ કરતા હોય, એ દરેક વસ્તુમાં જો તમે ભગવાનને આગળ રાખશો ને તો તમે સફળ થશો ને થશો. લૌકિક લોકોને આ નથી સમજાતું. સત્સંગમાં આવે પહેલાં કોઈ કે મને કહ્યું તો હું બી ન સમજત કે એ શું ભગવાનની સાથે, પણ સત્સંગમાં આવ્યા પછી મેં તો અનુભવ કર્યો છે. કેટલી બધી જગ્યાએ કેટલી બધી મૂંઝવણો હોય પણ આપણે એક્સેપ્ટ કરી લઈએ ને કે ઓકે પ્રભુ તમે જેમ કહો, પછી આમ કરવાનું છે, આ હવે ચેન્જ છે. આપણે વિચારું કંઈક હોય કે ના આપણે આજે શેડ્યુલ આમ કરશું, એમાં અચાનક કંઈક અવરોધ આવે અને ત્યારે આપણું અરે યાર આપણું મનનું ધાર્યું ન થાય એટલે આપણે અપસેટ થઈએ કે યાર આ કેમ આમ, યાર આ તો આ ભગવાન યાર આ કેમ આમ કરે. પણ જો તમે એક્સેપ્ટ કરી લો ને, કેટલી બધી વાર એવું થયું છે. ઘણીવાર શૂટિંગમાં એવા પેલો પ્રસંગો આવે છે કે ભાઈ આ રવિ સભામાં કદાચ જવાનું પોસિબલ જ નહીં થાય કે આ સીન કરવો જ પડશે. કે ક્યાંક મારે જવાનું હોય કે મેં ઓલરેડી પહેલેથી એમને રિક્વેસ્ટ કરી હોય કે મને આજે તમે 5
વાગે કે 6 વાગે છોડી દેશું, મારે ફલાણી જગ્યાએ કંઈક અગત્યનું કામ છે, બધું નક્કી હોય. એ દિવસે વળી આવે કે નહીં આજે 5-6 વાગે તો તમારે નહીં, 8 વાગ્યા સુધી તમારે કરવું પડશે. હવે 7 વાગે કોઈક જગ્યાએ પહોંચવાનું મેં કમિટમેન્ટ આપ્યું હોય અને 8 વાગ્યા સુધી હું શૂટિંગ કરતો હોઉં, તો બધું આખું મારે જેને મેં ટાઈમ આપ્યો એ બી બધું પેલું થઈ જાય. તો છેલ્લા ઘણા વખતે હું અપસેટ થઈ જતો પહેલાં વચમાં, યાર આ પણ છેલ્લા મેં આમાં હું ટ્રાય કરી છે કે ઓકે ફાઇન, આ ભગવાન કરે છે ને પરીક્ષા લેશે, ઓકે અચ્છા તમે જેમ કરો છો એ સાચું, મારે નથી જવાનું, ચાલ હું નહીં જાઉં, શેડ્યુલમાં ચેન્જ છે, ઓકે તમે જેમ કહો એમ. ઓટોમેટિકલી પાછું રિવર્સ થઈ જાય, પાછો ઓલો આવે કે ના 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 થઈ ગયું બધું એડજસ્ટ, તમને 5 વાગે તમને અમે છોડી દઈશું જેમ હતું એમ. એટલે હંમેશા કોઈ પણ કાર્ય કોઈ પણ ફિલ્ડમાં તમે હોય, અને અમે હું તન્મય બે જાત અનુભવથી કહીએ છીએ કે ભગવાનને તમે હંમેશા આગળ કરશો ને, પછી એમ જે બાપા પણ કહેતા કે આટલા હળવાફૂલ બાપા કેમ રહેતા, તો કે બધું ભગવાન માથે નાખી દે. આપણે કોશિશ કરવાની, એમ નહીં કે પછી આ જમવાનું હોય તો હવે ભગવાન ખવડાવશે મોઢામાં. હવે તો આપણે એટલી મહેનત કરી, એટલે મહેનત તો કરવી પડે, થાળીમાંથી કોળીઓ આમ લઈને મોઢા સુધી તો લઈ જવો પડે, એ ભગવાન ના આવીને ખવડાવી જાય. પણ દરેકમાં જો તમે ભગવાન આગળ રાખશો તો ક્યાંય પ્રોબ્લેમ આવશે જ નહીં, સફળ થશો ને થશો જ. ખૂબ ખૂબ અભિનંદન દિલીપભાઈને. સાથે તન્મયભાઈ અંતમાં એમનો બાળપણનો એક પ્રેરણાદાયી પ્રસંગ આપણને શેર કરશે. ત્યાર પછી બંને પાસેથી ખૂબ રસપ્રદ રજૂઆતોને આપણે ગોકુલધામની રજૂઆતોને માણીએ. બહુ એક નાનો હતો ત્યારનો પ્રસંગ છે. મારો એક બહુ અંગત મિત્ર હતો નાનપણમાં, અમે લોકો સ્કૂલમાં સાથે જતા. એનું નામ મિતુલ પારેખ. આમ એ લોકો વૈષ્ણવ, પણ એના ઘરે યોગી બાપા વખતથી પૂજા એ લોકોને ત્યાં, અને એના પપ્પા રોજ છે ને તિલક ચાંદલો કરીને નીકળે. એટલે અમે 4-5 છોકરાઓ નાના હોઈએ ને, એટલે એ જેવા આગળ જાય ને એટલે અમે પાછળથી બૂમ પાડીએ, એ સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ. તો જ્યારે એને ખબર પડી એ છોકરાને, મારા ફ્રેન્ડને, કે અમે લોકો એના પપ્પાની આવી રીતના ચાંદલો જોઈને મશ્કરી કરીએ છીએ, તો એ અમારાથી નારાજ થઈ ગયો કે હવે આપણે કટ્ટી, હવે આપણે વાતો નહીં કરવાની, તમે લોકો મારા પપ્પાને ચીડવો છો. અમે લોકો કીધું બસ અમે લોકો જઈને માફી માંગી લઈએ બસ. એટલે અમે લોકો એના પપ્પાને જઈને કીધું અંકલને કે સોરી, અમે તમને આવી રીતના ચીડાવીએ છીએ, સ્વામિનારાયણ, એટલે સોરી. તો એનો જવાબ મને હજી સુધી યાદ છે. મને કે કાંઈ વાંધો નહીં બેટા, તમે લોકોએ ભગવાનનું નામ જ લીધું છે, મને ચીડવતા પણ તમે જેટલી વાર ભગવાનનું નામ લીધું છે ને એટલી વાર તમારો કલ્યાણ થશે. અને એક વસ્તુ યાદ રાખજો, જો સ્વામિનારાયણ ભગવાનનો હુકમ હશે ને તો એક દિવસ તું પણ સત્સંગમાં આવીશ, ત્યારે તું મને યાદ કરીશ. તો એ જ્યારે હવે આજે હું સત્સંગમાં આવ્યો છું, આજે હું સત્સંગમાં પૂરી રીતે કાર્યરત છું, મેં મારી જાતને શ્રીજી મહારાજને સોંપી દીધી છે, તો આજે મને એ વસ્તુ યાદ આવે છે કે ત્યારે એને જ્યારે કીધું હશે, ત્યારે બાપા એને તથાસ્તુ કીધું હશે, તો એ મને હવે ફળ્યું ને હું સત્સંગનો એક ભાગ બની છું. જાણે અજાણે બોલાયેલા શબ્દો સ્વામી વાતોમાં લખે છે કે ભૂત વળગે છે તો નથી છોડતું, તો મહારાજ વળગે છે તો કઈ રીતે છોડવાના છે. ખૂબ સુંદર પ્રેરણા બંને આપણને આપી છે. જોરદાર તાળીઓથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.